પાંચા વાળીને પાણી વાળવાનું હોય. હેલિકોપ્ટરમાં વરાજો આવ્યો હતો કાનમાં. સવારમાં આવ્યો તો ને તાર પૈણીને પાછો આવ્યો. ડાયરો જય માતાજી, રામ રામ સીતારામ, જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો ને? આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં રહેશો. તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં. વાગી ગયા છે ડાયરો અત્યારે સવારના લગભગ ટાઈમ તો જોયો નથી મેં, પણ લગભગ 9:30 આજુબાજુ થઈ ગયો. 9:30 પોણા 10 થઈ ગયા છે. ને હું આવ્યો તો શિરામણ કરવા, મારે બધું બાકી એમ કે ને વાળતો હતો પાણી હવામાં. કલ્પે શિરામણ કરી આવ્યો, ઓલતા જો પાણી વાળે છે. હવે પાછો જાઉં છું પાણી વાળવા. હવામાં સહેલું પાણી છે હવે. એ શેરું તું ક્યાં જા? એ શેરો શેરું શેરું આપણે હે ને મિત્રો સાથે આંકડાનું દ્રાવણ છેલ્લી વારમાં આંકડામાં આવે પોટાશ. દાણાનો સ્વાદ એકદમ મસ્ત મજાનો આવે ને ક્વોલિટી વાળા ઘઉં થાય આપણા. બંદોડી થાય છે. મને વાળવા નાખું ફટાફટ. પવન સારું થઈ ગયું છે મિત્રો. અમે મિત્રો જ્યારે પણ ઘઉંમાં પાણી ચાલુ કરીએ ને તાને પવન ચાલુ થઈ જાય એમ. પાંચા વાળીને પાણી વાળવાનું હોય. પાંચા શું વાળે એમ નાખવું જાય, નાખવું ન રહે પાંચા વાળીને ચડવું પડે. હા, પાણી વાળવું હોય ના પાંચા વાળવા જ પડે તો જ પાણી વાળ્યું કહેવાય. એવું જ હોય. મસ્ત મજાના મિત્રો ઘઉં ભૂરકાઈ ગયા છે. સહેલું પાણી છે. રામ રામ સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે આ સહેલું પણ હવે લગભગ નહીં પાવું પડે. પછી પાવીને પછી દાણા ખરાબ ધોળા દાણા થઈ જાય. પછી પાણી વધી જાય ને એટલે આને તો હજુ લગભગ 2 પાણ વાવવા જોઈએ. આની પછી 2 પાણ લગભગ જોઈશે. કે આ તો કાસા છે. આમાં હજુ દાણો જ ચડ્યો છે. અમુક હજુ જો આટની ડુંડીના દાણા જ ચડ્યો. બોલું હેલિકોપ્ટર વહી ગયું છે. વહી ગયું સામે ઉતર્યું હતું ને નિશાળે. તો મિત્રો મેં વિડીયો ટ્વીટ કર્યો છે, તો મેં આગળ હમણાં તમને બતાવીશ. હેઠે હાવ આવ્યું વાડી ઉપર નીકળ બસ ગમે આવ્યું આમે નિશાળ વડે ને ઉતર્યું હતું નીચે. ત્યાં ઓલું હેલીપેડ બનાવેલું છે ને. હા, ચાલો હવે હે ને મિત્રો અમે હે ને પાણી વાળીએ. તમે હે ને બનાવી દીધો વિડીયોમાં. મિત્રો હેલિકોપ્ટર આવી, હેલિકોપ્ટર. મિત્રો હેલિકોપ્ટર પાછું આવ્યું છે. હા નીચે છે. નિશાળે લગભગ ઉતરે એવું લાગે મને. નિશાળે જ ના ઉતર્યું ને આ હેલીપેડ છે. ઉતરી ગયું. મિત્રો આપણે અને બપોરના 12 વાગી ગયા છે ને હવે જવું છે ઘરે મિત્રો નાસ્તો કરવા. પેલા તો ખડ હે ને હું બાળતો જાઉં. નીંદ ગયો ને આમાં કોક રહી ગયું ને મોટું થઈ ગયું એટલે અહીં પાણી છલકાઈ ગયું. ચાલો મિત્રો આપણે હે ને ખોખા પાક ખાવા જવું. ખોખા પાક ભૂખ લાગી ગઈ છે નાકા વાળી વળીને. અને આપણે ફટાફટ નાસ્તો કરીએ. આપણે જો મસ્ત મજાનો ખોખા પાક લઈ લીધો નાસ્તો કરવા. કલ્પે સોયાબીન સાફ કરે છે. બાકી રહી ગયા હતા ને સોયાબીન.
બા બેઠા ઘરનું કામ ખૂટ્યું પછી કલ્પેશભાઈ હારા કરતા આઈને કે પવન આવતો આઈને કે હમ. પવન ગોતવો જોઈશે ને હા ઉનાળો આવ્યો એટલે પવન ગોતવાનો પવન ગોતવાનો કી પવન આવે છે જાવી પવન આવે ઓલે લીમડે પવન આવે ઓલે લીમડે સાયો ગોતવાનો પવન ને સાયો ગોતવાનો સાયો ગોતવાનો આપણે હે ને મિત્રો એક લૂમ ખૂટે રહે ને બીજી લૂમ આવી ગઈ અહીં તો બચાવ હા જો દેખા જ્યાં આવી આ બધા જો રે ક્યાં આ હતી પૂરી થઈ ગઈ હવે ઓલામાં પાકવાનું ચાલુ થાય છે આ રહીને એમાં આમાં ભાઈ વાર છે 15-20 દી પછી ચાલુ થાય વારા છે ને મિત્રો ચાલુ રહેશે આપણે ત્યાં ચાલુ મિત્રો આપણે હે નાખું ભરાઈ જવા આવી છે ફટાફટ જઈ વાળ લેવી મિત્રો આપણે છે ને લાઇટ વહી ગઈ છે હવે કાલ સવારે વહેલા 5:15 લાઇટ આવશે ને કેટલા 1:30-1:45 થઈ ગયા છે બધાને પાણી પાઈ દેવી હા કિલો ઓ હે આપણે ગોપી બેન ઓલા લાપસી બનાવી હતી ને બાએ હતી એમાં પાણી પીવે છે મીઠું લાગે કાને ચાલો મિત્રો હે ને હવે અમે ફટાફટ બધાને પાણી પાઈ દઈએ ને પછી કરી લઈ બપોરા હાલો તોફાની થઈ ગઈ કોફી સારું સારું ભાવે હવે મને ઉલાળીને ક્યાંય નાખી દે મિત્રો 6:30 થઈ ગયા છે ને આપણે જો અહીં ગઈકાલે હાથે આંક્યું હતું ને એ આપણે ગઈકાલના વિડીયોમાં આપણે કીધું હતું હાથે આંકતા હતા જ્યાં હાથે આંક્યું હતું પેલા કેરામાં ને આમાં ખડ થઈ ગયું તે બહુ ને અત્યારમાં જો મેં ઓલા ભીંડાના ભાંઠા હતા ને ચોમાસામાં વાવેલા તો ઉંબાળ લીધા ઠેર લગી હવે હા ને મિત્ર આમાં આપણે શાકભાજી વાવવાની છે ભીંડો ને ગુવાર ને એવું એમાં હોય ને વાવી દઈએ એટલે શાક કરે એવું થઈ જાય 1.5 મહિનામાં તડકો પડવા માંડ્યો ને એટલે વાઈ દે એટલે ઉગી જાય હા ઘરના શાકભાજી રડે આપણે થોડુંક વાઈ દેવી પછી કંઈક થોડુંક નવરું થાય ને પછી કંઈક બીજા થોડુંક વાય બાકી આપણે ગાજર તે હે ને મિત્રો હવે ખાય એવા થઈ ગયા છે હજુ 15 દિવસ પછી સારા ખાય એવા થાય છે ગાજર ખાઈ લેવા ઝીણકા 15 દિવસ આવે ને એટલે મસ્ત થાય છે ખાય એવા અને મિત્રો આપણે 1-2 વિડીયો પહેલાં કમેન્ટ આવી હતી કે પ્રાકૃતિકમાં ખડ બાળવાનો કાંઈ ઈલાજ ખરો તો પ્રાકૃતિકમાં એને મિત્રો ખડ બાળવાનો કોઈ ઈલાજ છે નહીં બીજા કોઈને ખબર હોય તો તમે જણાવજો હા છે ને એનો કોઈ ઈલાજ છે જ નહીં એ હાથે જો અત્યારે લીંદવી ને એમ લીંદવાનો આ જ ઈલાજ બીજો કાંઈ ઈલાજ નહીં એનો આપણે ઘઉં નહોતા લીંડે હા ઘઉં લીંદી નાખ્યા હતા આપણે એટલે આવવાનો બીજો કાંઈ ઈલાજ છે નહીં તમે અત્યારે ઠેર કેમ લીંદવા આવ્યા એવું ન હાલે ને હે પૂરો હે પછા પૂરો કેમ હંતાડે મોઢું હે પછા હે પૂરો તું મોઢું કેમ હંતાડે હે સોનું હે સોનું એ સોનું ખાવા વહી ગયા હતા ના ના આ તો ઘરે હતા લાડવા ખાવા નતા ગયા લાડવા ખાવા 2 દી કીધા હવે 2 દી પછી પમદી નિશાળે સોનું નિશાળે હેલિકોપ્ટર આવ્યું હતું એ બધા જોવા ગયા હતા હું ખડાવી ને હમણાં આવ્યું હતું હવારમાં આવ્યું હતું હવારમાં નાખી મગર ઈ કે એમાં વરરાજો હતો હા મિત્ર એ મને એવું બાપુ એમ કહેતા કે હેલિકોપ્ટર તમને મેં આગળ વિડીયોમાં નથી દેખાડ્યું હેલિકોપ્ટરમાં વરરાજો આવ્યો હતો જાનમાં હવારમાં આવ્યો તો નતર પૈણીને પાછો આવ્યો હા કેવો જમાનો આવ્યો હેલિકોપ્ટર માં જાન આવે ને આપણે 4 વ્હીલ નો વેચી લે હા હવારે આવ્યું તો ને હવારે આમ થઈ જાય પેલા આમ થઈને આમ ગયું પણ અહીંથી પાછું આમ ગયું
દોડું નાખ્યું હોત તો ઘરમાંથી જ ગયું તું તે પકડી ન લેવાય અમારે બે બધા ઊભું છે. કહેતા દોડું ન આવે આમ પૂછે આપણે ઘરમાંથી ગયું છે હે ચેરું તો અમે અહીં નો બે ક્યાં ચેરું ઈ બધા નિશાળે આવે સાહેબુ લેવા લઈ ગયા તા જોવા ને આવું બધું હતું મિત્રો એને હેલિકોપ્ટર નો વરાજ આવ્યો હતો હા મેં હેલિકોપ્ટર માં થોડો હોય અચ્છા હા મેં કાળા કપડા પહેરી હેલિકોપ્ટર માં જાન આવે કોઈ નહીં આવે આપડા જેવા ખેડૂ માણાની કઈ હેલિકોપ્ટર માં જાન ન આવે આપણે ફોર વ્હીલ બહુ કહેવાય પહેલાના જમાનામાં ટ્રેક્ટર માં જાય હા ટ્રેક્ટર માં જાય હતી ગાડામાં ટ્રેક્ટર જાય ટ્રેક્ટર થી ફોર વ્હીલ આયા ફોર વ્હીલ થી હેલિકોપ્ટર આયા સોનું તું શું લેસ ગાજર ખોતર ગાજર નથી એમાં ખાય એવા આવી હે પછી તું શું લેવા આવી શું લેવા આવી ખોખા પાક લેવા આવી હતી હે પૂરું હે પછી ખોખા પાક એમ નામ પડ્યો બેટ ક્યાંય નથી પીરે ચાલો ડાયરેક્ટ આવી જાવ ગાજર ખાવ 15 દિવસ પછી 15 દિવસ પછી પણ આવે આવે તા 15 દી થઈ જાય તા ખાઈ એવા થઈ જાય હાલો તો ડાયરો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી હાંજ હાંજ ના હે અત્યારે આય તો છતાં પસાવ તારા ને રહેવા ને આના રહેવા બેન જોયા મારે આવું ને કાકા પર ઠીક તારા આના રહેવું એટલે સાંભળે જ નહીં લગન ની કંકોત્રી લેતા આયા કોના લગન છે બોલે માસી ઘરે અહીંયા તમે નહીં જવાના માસી લગન માં નહીં માસી લગન છોકરી લગન હે. 10 વાગ્યા ને 23 મિનિટ થઈ ગઈ રાતને ને છે ને બાળું કરીને બેઠા છીએ બધા હું કલ્પેશ બાપુ બા હા બેઠા છીએ ટાઈટ વહી ગઈ નહીં બા હા ટાઈટ નથી આજ ઓછી છે તીમ બહાર જઈને આયા ને એટલે કલ્પેશ ની ટાઈટ આવે છે આજ થોડીક છે કાલ કરતા છે હવે હે મિત્રો આપણે સવારના 4 વાગે ને ત્યાં સુધી એક ગોદડું જોઈએ પછી સવારના 2 ગોદડા જોઈએ સવાર પડે ટાઈટ આવે તો ટાઈટ ગાયબ થઈ ગઈ આઈને કે ખુલ્લું કરી નાખ્યું નકા પેક થઈ ગયેલું સવાર પડે ઊભું થઈ જવાનું ગોદડું ન ઓઢવાનું સવાર પડે ઊંઘ કઈ મસ્ત મજાની આવે મિત્રો 4, 4:30, 5 વાગ્યા ને એટલે પછી ઊંઘ આવે ને ઊભું થવું એમ જ ન થાય ઉનાળો આવી જ જો ટાઈટ જાય તો થોડાક ધીમા મળે ઉતાણી આવી જાય છે આ માખ્યું રાતે હા નો માખ્યું હાલો હવે ભૂવાની તૈયારી નહીં કરવી દો ભૂઈ જાવ ને અહીં બેઠો છો તે ચાલો ડાયરા હજી આપણે એને વિડીયો એડિટ કરવાનું બાકી અને વિડીયો એડિટ કરી નાખીએ ફટાફટ પછી સવારમાં અપલોડ કરવાનું જ રહે આપણે ચાલો હવે હે ને મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ